ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારે ટિફિન નથી બનાવવાનું એટલે બહુ નિરાશ છે કા મમ્મી? આજે બે ભાઈ આવ્યા જ છે અને સૂતા છે એટલે અમારે ટિફિન નથી બનાવવાનું, જમીન જવાનું એટલે નિરાશ છે. અને અમારે જો અથાણું કરવાનું કેળાનું તો મમ્મી સાફ કરે છે. લુરખાન લુરખા આવ્યા છે હું હમા કરું છું. જો ને એટલો કોહો કાઢ્યો અને આ શું હમા કર્યા, કેટલા મસ્ત લાગે છે. હમા કરેલા સારા જ લાગે ને. અથાણું તો ભાવે, આ ગોહાવાળું અથાણું ન ભાવે. એ તો હરખું થાય નહીં, જગ્યા રોકે ખોટી. અડધી બહેણી તો ગયા ને એટલે આમાં હું કરે દરણું છે, કરું છું, દરણું. દહીણું કરીશ મમ્મી. તો ગાઈસ તો હું આવી ગઈ છું સિલ્ક સ્નેલ્સમાં. હમણાં આપણે આગળના વિડીયોમાં વાત કરેલી કે કંઈક સ્પેશિયલ છે એના માટે શોપિંગ કરતા હતા, તો એ સ્પેશિયલ જે છે એના માટે નેલ્સ કરાવવામાં આવી ગઈ છું સિલ્ક સ્નેલ્સમાં. સિલ્ક નેલ્સવાળા દીદી છે ને થોડાક બિઝી છે તો એની બીજી ઓફિસ પર છું. હું અહીંયા વેઇટિંગમાં બેઠી છું. જોઈ શકો છો તમે એનું કલેક્શન. તો તમને જેવા જોઈએ એવા શેડ મળી જશે. અને ચલો જોઈએ કે એવું કઈ રીતનું એ નેલ્સ આપણને કરી દે છે. મારા મેરેજના નેલ્સ પણ મેં બધા આપણી પાસે જ કરાવેલા, તો તમે કહી શકો છો. તો મારા નેલ્સ સ્ટાર્ટ કરી દીધા છે. તમારું નામ શું? હું તો સીવું જ આવડે છે મને. ના, શિવને મારું નામ છે. એટલે શિવ જ નેલ છે. મારું નામ તો હસ્તિકા પટેલ છે. પણ લાઈવ જો નેલ્સ પર. હા, આમના નેલ્સ જો. આપણે યશવી મેડમ તો હરવારી ક્લાસીને સિમ્પલ લુક જ કરાવે છે, પણ મારા હાથમાં હેવી લુક હોય છે. જો તમારે આટલા હેવી નેલ્સ કરાવવા હોય તો આવી જજો. અને એવું નથી કે તમે એ લોકોના ક્લાસીસ બી ચાલે છે, તો એઝ અ સ્ટુડન્ટ તમે જોઈનિંગ કરો. તમે મધર છો, આ દીદીનો જો છોકરો છે એ જોડે લઈને આવ્યા છે, તો તમે તમારા કિડને જોડે લઈને બી આવી શકો છો. તો એ બી અહીંયા સચવાઈ જશે અને તમારા ક્લાસીસ બી થઈ જશે. તો ચાલો, તમારે શું કહેવાનું છે કહી દો. અપોઇન્ટમેન્ટ ફરજિયાત. નેલ્સની ટ્રાફિક તો તમને આઈડિયા છે બહુ બધી હોય છે. અમારે બધાને બેસ્ટ વર્ક આપવું છે ને એટલા માટે અપોઇન્ટમેન્ટ રાખીએ છીએ. જો તમારે બી મસ્ત જોઈએ ને તો પોસિબલ હોય એટલું વહેલી અપોઇન્ટમેન્ટ રખાવજો, કારણ કે અમારે નેક્સ્ટ નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરીની અપોઇન્ટમેન્ટ આઉટ ઓફથી અને અહીંથી બંને ચાલુ થઈ ગઈ છે. અને તમારે જો અપોઇન્ટમેન્ટ લેવી હોય તો એના માટે કમેન્ટ કરજો. શિવુ દીદી ના, તમારું નામ હસ્તિકા દીદી છે ને કમેન્ટનો આન્સર કરી દેશે. શું કહેતો તો હમણાં? ચૂપ બેસો તો શું આપીશ તું? ટોફી આપું અમને બધાને, આટલા બધાને. તારે બહુ બધું તમે દાંત કાઢો છો. કેમ પણ? કેટલો ટાઈમ ચૂપ રહેવાનું? કેટલો ટાઈમ રહેવાનું છું? એટલી વાર લેવું હોય? પણ તું ચૂપ રહેવાનું કેમ લઈ લો કહેશ? તો એક ટોફી, 2 મિનિટ લઈ લો તો 2 ટોફી. તો તારે આખું પેકેટ લાવવું જોશે. હે? 10 મિનિટ 10 કલાક લ્યો ને તો 10,000 ટોફી. ચૂપ રહ્યો તું ને, અત્યારે દાંત કાઢો. તું જોક્સ સેવા કરે છો. હે? હમણાં શું કહેતો હતો તું? અલે ગર્લફ્રેન્ડ નું નામ શું હતું? બ્રેકઅપ થઈ ગયો પણ નામ તો હશે ને કઈ? નામ તો શું હતું? તારી ભૂરી શું નામ હતું? થોડી ભૂલી કયું નામ હતું? તમે એક કહી દીધું. એક કહી દીધું તે. બ્રેકઅપ કેમ નાની હતી કે મોટી હતી? એમ નહીં, બ્રેકઅપ કેમ થઈ ગયો? ચોકલેટ ટોફી નહીં મળે પછી મને નહીં કહેતા. તું ઇમોશનલ તો બ્લેકમેલ કરે સાંભળ. ક્યાં જતો રહ્યો? ભૂલ કરી દીધી બાપાએ. જો મારા નેલ્સ અહીંયા એન્ટરટેનમેન્ટ સારું થઈ ગયું. ભૂલ એવી કેમ, તાર શું કરવું છે? કાનમાં નાખો. બહુ અવાજ આવે. બહુ અવાજ આવે છે. ડિસ્ટર્બ થાય જ તને. હે, બહાર જતો રે. આલ્યો ભિખારી. હું કીધું ભિખારી. એ મનસ્વી દીદી, બધા કેમ તમારા ઘરે આવ્યા છે? સાગરભાઈ રોટલો દીધો ને. એવું છે? સાગરભાઈ ને તાઈ નથી કહેવાતા. તમને હતું ને બસ એમ. હા, મને કેમ ભૂલી જશો? તમને તો યાદ રાખવા પડે ને ભાભી છે. તો આ બધા આમ લાઈનમાં બેસી ગયા છે. આમ ફોન લેતી જાજા એટલે
એને કોણે મોકલી જો તો ખરા સાગરભાઈ મને મોકલી લેવા બ્લોગ લેવા. અમે ભાઈ છે ને રોટલો ખાવા આવ્યા છીએ મનસ્વી બેન ફરે તારી બાજુ કરે હા બસ બરાબર ને રોટલો આ વખતે આ બાજુ કરાવો રોટલો મોંઘો પડશે ને કેમ કે આખી સગવડની ટીમ આવી છે આમ જો બધા એને મારી રોટલો ખવડાવ્યો હવે આમાં જ કોઈના લગ્ન થાય ને તો એડવાન્સમાં તારો રોટલો આવી ગયો રેડી હવે ખબર ઓળે પડે. તો ગાઈસ આ બે છે મોઢું જોઈ લેજો સુપ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. અમારે કઈ નથી લેવા મરી જાય તો અંજલિ અને આ ઋતિકા. જેના ઘરે છે ઈ તો કઈ કામ કરતી નથી અમારે કરવું કામની આળસુ જ છે પણ પછી આપણે કહેવાય જ નહીં. ઓય મનસ્વી હરકી સમસી બમસી આપજો બધાને. હા એક સ્પેશિયલ સમસી એમાં સ્પેશિયલ વાટકીમાં રેડી બધાને પરકી હરકી હાલો તો બધા અહીંયા બેસી ગયા જમવા તૈયાર. અને મીનાક્ષી મીનાક્ષી લાવો જલ્દી હાલો કેટરિંગ વાળા આવી ગયા છે જો આમે મેડમ બેઠા મેડમ મનસ્વી માપે નાખજો વધે તો કાલ ટિફિનમાં લેતી આવજે બાકી ઓછું નાખજે બહુ નહીં નાખી દેતી હા થોડાક ખાવ ને તમારો બસ હા પણ તોય આમ જો તો ખરા ફૂલ ડીશ થઈ ગઈ પછી હવે જગ્યા નથી કઈ નહીં કાલ ટિફિન માં મોકલી દેશો હા બસ ટિફિન નું કરી નાખજો એ હાલ છે. હાલો ભાઈ સાજનભાઈ જમાવો ચલાવો મસ્ત મજાની ફૂલ ડીશ બનાવી છે મનસ્વી બેને લગભગ તો કોણે બનાવ્યું હાય બાર જમવા ગયા હોય ને બધા લીધા રાખે છેલ્લે ખાવા એટલે કોઈ વધારે મૂકે એમ અને ડેઝર્ટ આમાં છેલ્લે ન ખાવાનું. ડેઝર્ટમાં આઈસ્ક્રીમ રાખ્યું છે મનસ્વી. મનસ્વી ગૂગલ પે હજી બે આવડાવું તો હા ખવડાવી દે હજી બે ખામ તો એટલો ખાવા આવ્યા છે એટલું ખાવું પડે. જમવાનું પૂરું થઈ ગયું છે અને આ બાજુ જો ટેરેસ સાફ થવા માંડ્યું. અંજલિએ મનસ્વીને પ્રોમિસ કર્યું હતું કે હું વાસણ સાફ કરાવડાવીશ પણ મનસ્વી નથી કરાવતી. મનસ્વી કેવું ફીલ થાય છે બેટા? બહુ મસ્ત. તું સિરીઝ બીરીઝ કંઈક ચાલુ કરી? હા ખાલી એને છે ને વિડીયોમાં આમ ને આમ કરતા જોયા છે. વાસણ ધોતા જોઈ લ્યો. અમાર મોડેલ કામઠી હોતન છે. કરવું પડે છે કે કરવું જોઈએ? હા એમ. હું જોઈને વાસણ ધોઈ ગઈ તારે સિરીઝ જોતા જલ્દી ધોઈ સો ફોનમાં પડ્યો છે પણ છે ને આજ બધાય છે ને એટલે સિરીઝ નો જોઈ. નજર મનસ્વી છે ને સિરીઝ જોતા જેઠાલાલ જોતા જમે તો ઠીક પણ આ વાસણ સાફ કરે છે. ફીલિંગ અલગ આવે તમે જોતા કરો ને તો મજા વાસણમાં કેવી ફીલિંગ આવે હે જલ્દી ધોઈ જાય. એવું થાય. તમે આ રહી ગયા તમારે એવી ફીલિંગ વાસણમાં ઊભી થઈ જાવ ઉઠ ફટાફટ મનસ્વી હાવ ટાઢી છે જો ઊભી થઈ જા હવે તાર ઊભું થવું જ છે પણ હવે લોક ચાલુ કર્યો ને એટલે નકર અડધી ઊભી જ થઈ ગઈ હતી હો. થઈ જા ઊભી હવે. હાવ ટાઢે 5 ગુલાબ જાંબુ ખાતા ને એટલે આઈસ્ક્રીમ ખાવા લઈ જવાનું. હા એમ. આને લેતી ચા થેલો દીશે આનો. મારો કેટલો ભાગ છે હસી ભાભી બસ 5% છે તારો ભાગ એમાં તો. હે તમને આજ આઈસ્ક્રીમ ખવડાય કાલ જાંબુ ધોવાનો. જાંબુ નો ધોઈ મે. સુની શરત અકોર્ડિંગ મનસ્વી આઈસ્ક્રીમ ખાવા લઈ આવી છે. કેવી ફીલ આવે અનલી? બહુ મજા આવે હમણાં હું કહેતી હતી કેવું લાગતું હતું તને? એમ ગેડું લાગતું હતું એમ કે એને છે ને મનસ્વીનામાં આઈસ્ક્રીમ ખાવું હતું ને એટલે. અને આ બધી ભૂખડ પ્રજા બધાને પહેલા ખાઈ લીધું. આજુબાજુ બોક્સ આ બોક્સ રહ્યું અહીંયા કચરું રહ્યું જો એ આ બધાનું જ છે. કઈ ગામના નાખીને ખાય. આંટીને શું આવ્યું હિન્દી ઈ છે ને આંટી હિન્દીમાં વાત કરતા ગુજરાતીમાં બોલવા માંડે પછી એને યાદ આવ્યું અચાનક કે સામે વાળું છે ને એ ગુજરાતી સમજતું નથી પાછું હિન્દી બોલવા માંડે.
ખાઈ લીધું પછી ખાધું નથી પીધું છે હું પીધું હું પ્રૂફ છે બોલો પ્રૂફ ઓલા બેન બોલાવો ખાતન વાલા હોય ને કશું નામ રાખો યસ બેબી જરા કોકો પી લીધો એમાં કઈ કહેવાય અધિયાના કસમ તો ખોટા છે એટલે ખાઈ લેવાના કોઈ બી વાલું ન હોય. ઈ બે નો ખાય ઈ બે આમ હું ને મનસ્વી તો કેટલા ખાતા હશે. આ બે આંટી કોઈ કસમ એટલે અમને એવું થયું ચમચો ને લાઈન કેમ તમારે બેવના લીધે થાય